અમરેલી બાદ બનાસકાંઠાના બાળકોના હાથ ઉપર બ્લેડ કાપા। ડીસાની શાળામાં બાળકોના હાથ ઉપર બ્લેડના કાપાથી તપાસનો ધમધમાટ। સ્કૂલના શિક્ષકોએ આખો મામલો દબાવી દેવાનો કર્યો હતો પ્રયાસ। શાળામાં બાળકોના હાથ ઉપર બ્લેડના નિશાન જોતા કાઉન્સેલિંગ કરાયું। પ્રાથમિક તબક્કે વિડીયો ગેમવાળી કોઈ બાબત સામે ન આવ્યાની શક્યતા। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા વસંત તિરગર। વસંત, પહેલા આ પ્રકારની ઘટના અમરેલીમાં સામે આવેલી હતી, હવે બનાસકાંઠામાં આખી ઘટના શું છે? કાઉન્સેલિંગ દરમિયાન શું જાણવા મળ્યું છે? કેટલા બાળકોએ હાથ ઉપર કાપા માર્યા? પૂનમ, મહત્વની વાત છે કે અમરેલીની જે બગસરામાં બાળકોના જે હાથ ઉપર બ્લેડના કાપા નજરે પડ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ થયો હતો, પરંતુ હવે બનાસકાંઠામાં પણ આ રીતની ઘટના સામે આવી છે। ખાસ કરીને ડીસાની એક શાળામાં આ બાળકોના જે હાથ ઉપર કાપા જોવા મળ્યા। જો કે 3 દિવસ અગાઉ આ બાળકોના હાથે કાપા જોવા મળતા કાઉન્સિલિંગ પણ શરૂ કરાયું છે। ધોરણ 6 થી 8ના જે અમુક બાળકો છે તેના હાથ ઉપર આવી રીતે જે બ્લેડના કાપા હોય તેવી રીતે જોવા મળતા ખાસ કરીને સ્થાનિક વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગે તપાસ પણ હાથ ધરી છે। જો કે કાઉન્સેલિંગ પણ કરવામાં આવી રહ્યું છે, કારણ કે બાળકોમાં જાગૃતતા લાવવી અથવા તો જે અહિંસક પ્રવૃત્તિ છે તેનાથી દૂર રહેવા સહિતની જે સ્વાસ્થ્ય સંબંધી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ અચાનક જે 3 દિવસ અગાઉ ડીસામાં જે રીતે આ ઘટના સામે આવી, જેને લઈને હાલ તો શિક્ષણ વિભાગ પણ તપાસમાં જોતરાઈ છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।